નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. મહત્વના સમાચાર અમદાવાદથી. અમદાવાદમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જી હા, વહેલી સવારે ભૂકંપ આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 2.6ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ફફડાટ ચોક્કસ ફેલાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદથી 29 કિલોમીટર દૂર છે. જોકે વહેલી સવારે આંચકો આવ્યો હતો એટલે કોઈને તેનો અનુભવ થયો હોય તેવી મોટી માત્રામાં લોકો નથી, પરંતુ 2.6ની તીવ્રતા એ વહેલી સવારે આવી અને ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદથી 29 કિલોમીટર દૂર હાલ નોંધાયું છે. સ્વાભાવિક છે કે વહેલી સવારે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો એટલે લોકોને એટલો અનુભવાયો નથી. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પાટીલ. સચિન, જણાવો, સમગ્ર મામલાને લઈને શું વિગત મળી રહી છે? જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે છેલ્લા એક વીકથી જે પ્રકારે ભૂકંપના આંચકા અલગ અલગ જગ્યાએ, પછી આપણે સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં પણ આપણે જોયું છે પાલઘર સાઈડમાં જે છે એ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અને ત્યારબાદ અમદાવાદમાં પણ 2.5 મેગ્નિટ્યુડનો જે ભૂકંપનો આંચકો છે આજે વહેલી સવારે અનુભવાયો છે. જોકે એનાથી કોઈ એટલી ખાસ અસર હોય એવું દેખાતું નથી, કારણ કે આ રિક્ટર સ્કેલ ખૂબ ઓછા છે. રિક્ટર સ્કેલ વધારે હોય તો એની અસર જોવા મળે, પરંતુ જે પ્રકારે છેલ્લા એક વીકથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને જાપાનમાં પણ જે પ્રકારે ટેક્ટોનિક પ્લેટની મૂવમેન્ટને કારણે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, લગભગ 18 જેટલા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. અને જે પ્રકારે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે ત્યારે લોકોમાં સ્વાભાવિક રીતે એક કુતૂહલ અને એક ડર પણ હોય છે, પરંતુ આ વસ્તુ ડરવાની જરૂર નથી. 2.5 મેગ્નિટ્યુડ જ્યારે આ પ્રકારના ભૂકંપ આવતા હોય છે ત્યારે અર્થ સેટલમેન્ટની આ જે પ્રક્રિયા છે પ્રક્રિયા થતી હોય એવું આપણે માની શકાય. જોકે આ બાબતે હજી કોઈ એવી બાબત સામે નથી આવી કે ભૂકંપના આંચકાને કારણે ક્યાંય કોઈ નુકસાન કે કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ હોય. અક્ષય. જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકોએ ડરવાની જરૂર નથી એટલા માટે, કારણ કે ક્યાંય કોઈ જગ્યાએ નુકસાન નથી. ખૂબ સામાન્ય ભૂકંપનો આંચકો હતો, પરંતુ કેમ કે અમદાવાદ જેવા શહેરમાં છે એટલે સ્વાભાવિક રીતે લોકોમાં ચર્ચાનો વિષય ચોક્કસ બને. 2.6ની તીવ્રતાનો ભૂકંપ હતો અને વહેલી સવારે આવ્યો હતો એટલે લોકોએ એટલો અનુભવ્યો પણ નથી અને ચિંતાનું કોઈ કારણ નથી. એટલે અફવાઓથી દૂર રહેવું અને ગભરાવું નહીં.